નમસ્કાર દર્શક મિત્રો, હું છું વૈશાલી પોબારુ. આપ જોઈ રહ્યા છો SD ન્યૂઝ ગુજરાતી. રિપોર્ટર અબ્દુલ ઘાંચી સાથે ઉનાથી. તો કરીએ એક નજર આજના મુખ્ય સમાચાર પર. ઉના પંથકમાં ગુમ થયેલા, પડી ગયેલા અને ખોવાઈ ગયેલા મોબાઈલ ફોન ઉના પોલીસે શોધી મૂળ માલિકને પરત કર્યા. ઉના પંથક વિસ્તારમાં અરજદાર વ્યક્તિઓના ગુમ થયેલા, પડી ગયેલા અને ખોવાઈ ગયેલા મોબાઈલ ફોનની ફરિયાદો પોલીસમાં થઈ હતી, જેને લઈ ઉના પોલીસ દ્વારા ટેકનોલોજીની મદદથી તમામ મોબાઈલ ફોન શોધી કાઢી મૂળ માલિકને પરત કરવામાં આવ્યા હતા. સાથે એક બાઇક પણ શોધી કાઢી માલિકને પરત કરતા પોલીસની કામગીરીને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો. ઉના પોલીસ સ્ટેશનનો સ્ટાફ જાહેર જનતાના મોબાઈલ ગુમ થવાના, પડી જવાના અથવા ખોવાઈ જવાનો બનાવો વધુ પ્રમાણમાં બનતા હોય છે, જે અનુસંધાને જરૂરી કાર્યવાહી કરી અરજદારોને તેમના મોબાઈલ ફોન પરત અપાવવા બાબતે સૂચના કરી હતી. ત્યારબાદ ઉના પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા અદ્યતન ટેકનોલોજીની મદદથી અંદાજિત રકમ ₹3,58,198 રૂપિયાના કુલ 18 મોબાઈલ શોધી કાઢી મૂળ માલિકને પરત કર્યા હતા. આપ બન્યા રહો મારી સાથે. હું છું વૈશાલી પોબારુ, SD ન્યૂઝ ગુજરાતીમાંથી. રિપોર્ટર અબ્દુલ ઘાંચી સાથે ઉનાથી. વધુ સમાચારો જોવા માટે જોડાયેલા રહો SD ન્યૂઝ ગુજરાતીમાં.